હલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ આજે ભવાની મંદિર. તો ભવાની મંદિરે કોણ કોણ આવ્યું છે? તો ચાલો તમને દર્શન કરાવીએ. ભવાની મંદિરનો ઇતિહાસ 6000 વર્ષ જૂનો છે, જે મહુવા કતપર ગામે આવેલું છે. મહુવાથી 500 કિલોમીટરની દૂરીએ આવેલું છે મંદિર. તો અહીંયા આવો તો તમને શ્રીફળ, ચોંદડી, બાળકો માટે રમકડા પણ તમે લઈ શકો છો. આજુબાજુ આ દુકાનો આવેલી છે જ. આ મંદિર ખૂબ જ ભવ્ય અક્ષરે માં લખેલું છે. તો ચાલો તમને પૌરાણિક કથા કહું. અત્યારે કતપર ગામ કહેવાય છે, પણ શ્રી કૃષ્ણ અવતારમાં વખતમાં કુંદનપુર ગામ હતું અને રુક્ષ્મણીજીના પિતાનું નામ મહારાજા ભીષ્મ તરીકે ઓળખાતું અને કુંદનપુર ગામ તરીકે ઓળખાતું હતું. અને મંદિરના પરિષદ ખૂબ જ વિશાળ છે. અને અહીંયા આવેલા છે કાળભૈરવ દાદા અને એકચેસ સામે બટુક દાદા છે. તો તમે એકચેસ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. મંદિરના ગર્ભગૃહમાં ધૂણો આવેલો છે અને આજુબાજુ માતાજીની છબી અને ભવાની માતાજીનો ઇતિહાસ પણ લખેલો છે. તો ચલો ભવાની માતાજીના આપણે દર્શન કરીએ. કહેવાય છે કે માતાજી દિવસમાં 3 સ્વરૂપ બદલે છે. સવારે બાળ સ્વરૂપે, બપોરે યુવાની અને સાંજે બુઢાપા સ્વરૂપે બદલે છે. જેને શ્રદ્ધા હોય તેણે 3 સ્વરૂપે દર્શન થાય છે. કહેવામાં આવે છે કે માતાજી સ્વયંભૂત તરીકે પ્રગટ થયા છે. કોઈ પણ મૂર્તિની સ્થાપના કરેલી નથી. તો તમે મંદિરની પાછળથી દાદર ઉતરી શકો છો અને ત્યાંથી સામે અરબી સમુદ્રનો નજારો તમે જોઈ શકો. તો ખૂબ જ સુંદર નજારો છે. અને અહીંયા તમે નીચે ઉતરશો એટલે નાસ્તા પાણી પણ તમને મળી રહેશે. ભવાની મંદિરે આ દરિયા કિનારો છે અને ખૂબ જ સુંદર છે બીચ. તમે અહીં શકો છો અને માતાજીના દર્શન અહીં સરસ થશે, કે બહુ જ જૂનું મંદિર છે. કૃષ્ણ ભગવાન વખતનું આ મંદિર છે. તો કૃષ્ણ ભગવાન પણ અહીં આવેલા રૂકમણીજીને લેવા માટે, કેમ કે આ રૂકમણીજીના માતાજીનું મંદિર હતું. તો અહીંયા દર્શન પણ કરવા આવેલા અને કૃષ્ણજી સાથે પણ આવેલા. તો અરબી સમુદ્ર છે જે ખૂબ જ વિશાળ છે.